મિત્રો આપણે ધોરણ 8માં ચોથો પાઠ સર્વોચ્ચ અદાલત ભણવા જઈ રહ્યા છીએ. પરંતુ પાઠ ભણતા પહેલાં થોડીક ચર્ચા કરી લઈએ. તમે મિત્રો ન્યૂઝપેપરમાં ઘણી વખત જોયું હશે કે અમુક લોકો છે બરાબર, નિર્ભયા જે હત્યા કેસ હતો એમાં એક સાથે 5 વ્યક્તિને છે ફાંસીની સજા આપવામાં આવી હતી. અમુક જે વ્યક્તિઓ છે એને 10 લાખનો દંડ આપવામાં આવ્યો હતો. પછી અમુક જે વ્યક્તિ છે તો એને 10 વર્ષની જેલ આપવામાં આવી હતી. તો એ બધી તમે છે એ હાઈકોર્ટ દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા જે ન્યાય મળે છે તમે સાંભળતા હશો, વાંચ્યું હશે, બરાબર. તો અહીં આપણે સર્વોચ્ચ અદાલતમાં જે કામગીરી થાય છે આપણા ભારત દેશની અંદર જે ન્યાયતંત્ર છે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. અહીં મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે, વિવાદોનો ઉકેલ આપવો, બરાબર. પછી અહીં આપણે છે નર્મદા ડેમ જે બનાવવામાં આવ્યો હતો ત્યારે જે લોકોએ, એનજીઓએ જે વિરોધ કર્યો હતો અને એની સામે ન્યાયતંત્રએ જે અપીલ આપી, જે ચુકાદો આપ્યો હતો તેની આપણે વાત કરશું. ત્યારબાદ ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ હોય છે, એટલે કે આપણા સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્ર અલગ કેમ હોય છે એના વિશે આપણે એક ઉદાહરણથી વાત કરવાની છે. તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે ત્યાં સુધી ભણીશું. ચાલો પાઠની શરૂઆત કરીએ. પાઠ 4 સર્વોચ્ચ અદાલત. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણા સર્વોચ્ચ અદાલતનું ચિત્ર છે કે એમાં જે ન્યૂઝપેપરમાં જે અહેવાલો આપેલા હોય તે અહીં આપેલા છે. એમાં સૌથી પહેલાં આપણે જે અહેવાલ છે તે વાંચીએ કે અકસ્માતમાં 90% કાયમી અપંગતા પામનાર યુવકના દર્દ પીડાના આપઘાતનું વળતર વધારતી હાઈકોર્ટ. જેતપુરના પ્રિન્ટિંગ અને હાઈંગ યુનિટને બંધ કરાવવા લીલી ઝંડી. ગેરકાયદેસર નિમાયેલા કર્મચારીને પગાર પણ ન મળી શકે. સુપ્રીમ એટલે સુપ્રીમ કોર્ટ. અહીં વાત કરી છે સુપ્રીમ કોર્ટ, અહીં વાત કરી છે હાઈકોર્ટ. અહીં આપણે મિત્રો નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું સુપ્રીમ કોર્ટ. ચુકાદામાં કટિંગ્સ છાપામાંથી ભેગા કરી પ્રવૃત્તિ છે તમારા મિત્રો. તેના આધારે નીચે આપેલ કોષ્ટકમાં વિગત પૂરી કરો. કોર્ટનું નામ, કોણે અરજી કરી, કોની સામે અરજી કરી, શું ચુકાદો આવ્યો. જો મિત્રો તમારે ઘરે છાપા આવતા હોય તો તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. બાકી તમારે કોઈના ઘરે ન્યૂઝપેપર લઈને આવી રીતે પ્રવૃત્તિ કરવાની નથી, બરાબર. તમારે કોઈને ઘરે કંઈ માગવા જવાનું નથી, બરાબર. આ પ્રવૃત્તિ નહીં કરો તો પણ ચાલશે. અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે. વિવિધ અદાલતો ચુકાદા સંભળાવે છે. પરંતુ શું આપને ખબર છે અદાલતોની જરૂર શા માટે પડે છે? તો ચાલો મિત્રો આપણે આ પાઠની અંદર ઘણું બધું જોવાનું છે કે અદાલતોની જરૂર શા માટે પડે છે. વાંચો અને વિચારો. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, વડી અદાલતો, સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે. તો તમે મિત્રો અહીં જોયું આ ફકરાની અંદર મિત્રો ઘણું બધું આપણને કહી જાય છે કે લોકોના હિત અને રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. કોઈ કાયદા નામની વસ્તુ જ ન હોય તો લોકો મન ફાવે તેમ કોઈ નબળા વ્યક્તિ હોય તો એને મારે, બરાબર, એની સંપત્તિ લૂંટે લે, એવું ઘણું બધું છે એ કરે છે, બરાબર, કરી શકે. ક્યારે? તો કે આવી કોઈ કાયદો ન હોય ત્યારે. પરંતુ કાયદો હોય, વ્યવસ્થા હોય, કાનૂન હોય, તેના લીધે દરેક લોકો છે એ વ્યવસ્થિત પોતાની જિંદગી છે તે જીવી શકે છે. અહીં મિત્રો સર્વોચ્ચ અદાલતનું ચિત્ર આપેલું છે, બરાબર. આપણી સર્વોચ્ચ અદાલત છે તે દિલ્હીમાં આવેલી છે, એ તો તમને બધા જાણો જ છો. અહીં મિત્રો ફકરાની અંદર મેં તમને હમણાં કીધું કે બહુ જ આઈએમપી વસ્તુ આપેલી છે. કઈ? તો અહીં આપણે જોઈએ કે ન્યાય આપવા માટે તાલુકાની અદાલત એટલે કે સૌથી નીચેની આપણે કોઈ અદાલત કહીએ, બરાબર. અદાલતની અંદર આપણે વાત કરીએ મુખ્ય જે અદાલતો છે એની અંદર, બરાબર. પછી લોક અદાલત છે તો એ લોકોની અદાલત છે, બરાબર. એમાં પછી આવી રીતે છે ત્યાં જે ન્યાય થાય છે એ પણ તમને ચોખવટ કરી દઉં કે લોક અદાલતની જે ચુકાદો આવે છે, બરાબર, એ અન્ય કોઈ પણ અદાલતની અંદર છે એ પડકારી શકાતો નથી. એવી વ્યવસ્થા છે, એવું બંધારણમાં પણ કહેલું છે. હવે અહીં આપણે વાત કરીએ અદાલતની, તો સૌથી નીચેની અદાલત કઈ? તો અહીં આપણે વાત કરી છે કે તાલુકા અદાલત.
એટલે કે તાલુકા કક્ષાની અદાલત. ત્યારબાદ એનાથી ઉપર કઈ આવશે તો કે જિલ્લા, બરાબર, જિલ્લા કક્ષાની અદાલત. ત્યારબાદ મિત્રો કે વડી અદાલત, જે દરેક એટલે કે રાજ્યમાં આવેલી અદાલત. અને છેલ્લે મિત્રો કહ્યું છે કે સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, આ હાઈકોર્ટ, આ જિલ્લા કોર્ટ, આ તાલુકા કોર્ટ. તો આવી રીતે છે તે ક્રમમાં હોય છે. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોમાંનું અગત્યનું મહત્વનું અંગ છે. તમે સૌ જાણો છો કે આપણા સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ન્યાયતંત્ર છે તે સૌથી મહત્વનું અંગ છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. હમણાં મિત્રો આપણે વાત કરીને કે 3 અંગો છે, એમાંથી મિત્રો ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એમને આધીન છે એ આ ન્યાયતંત્ર છે નહીં. સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ હોય છે? શું તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? આ પ્રકરણમાં તમને આ જ સવાલોના જવાબ મળશે. મિત્રો, તો આ જે સવાલો આપણને અહીં પૂછ્યા છે, આપણને મનમાં ઊભા થયા છે કે સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ છે, બરાબર. આપણી આજુબાજુ જે અદાલત હોય અને દિલ્હીમાં જે અદાલત હોય, બરાબર, એ બંને વચ્ચે શું સંબંધ છે? તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. તો નવો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે. સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે? આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એટલે સૌથી ઊંચું છેલ્લે, બરાબર, છેલ્લે આપણે કહીએ ને કે મેન અદાલત કઈ, તો કે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો. આપણે મિત્રો ભણી ગયા છીએ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. એના 2 દિવસ પછી જ, એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો. મૂળભૂત હકોના પાલન કરાવવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા મૂળભૂત હકો છે, બરાબર. સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, બંધારણીય ઇલાજનો હક, એ બધા હકો છે, બરાબર. તો એ બધાનો પાલન કરાવવાનો સર્વોચ્ચ અધિકાર કોની પાસે છે? તો કે સુપ્રીમ કોર્ટને છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. હવે આપણે જોઈએ વિવાદોનો ઉકેલ આપવો. સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચેના અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું ઉકેલવાનું કાર્ય કરે છે. જો મિત્રો, ઉકેલ કોનો લાવે છે? તો અહીં વાત કરી છે કે નાગરિકો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ નાગરિકો, એટલે કે એક જે વ્યક્તિઓ હોય, વ્યક્તિ વચ્ચેનો કેસ. પછી આપ્યો છે નાગરિક અને સરકાર. તો મિત્રો તમે હાલમાં જોઈ રહ્યા છો કે ખેડૂતો છે, બધા નાગરિકો છે, સરકાર સામે ઝુંબેશ ચલાવે છે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે, બરાબર, કોઈ એનો ઉકેલ નથી લાવતા, તો એનો ઉકેલ છે એ સુપ્રીમ કોર્ટમાંથી આવશે, ધીમે ધીમે આવશે. તો આવી રીતે નાગરિકો અને સરકાર વચ્ચે. પછી પછી છે રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોને. હવે રાજ્યો વચ્ચેના એટલે કે એક રાજ્ય એક બીજા રાજ્ય વચ્ચે, ઉદાહરણ તરીકે આપણું ગુજરાત અને રાજસ્થાન રાજ્ય, ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય. તો આ 2 વચ્ચેનો જે ચુકાદો હોય તે. પછી વાત કરી છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદો. તો કેન્દ્ર એટલે કે સમગ્ર ભારત દેશ, અને રાજ્ય એટલે ભારત દેશમાંનું કોઈ એક રાજ્ય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સમગ્ર આપણો ભારત દેશ, એમાંથી આપણું રાજ્ય હતું જમ્મુ કાશ્મીર છે, બરાબર. તો ત્યાં શું, તો કે બેવડી નાગરિકતા હતી, એક તો સમગ્ર ભારત દેશની અને એક પાછી જમ્મુ કાશ્મીરની. પછી સુપ્રીમ કોર્ટમાં હવે મિત્રો તમે સૌ જાણો છો કે હવે જમ્મુ કાશ્મીરની અંદર પણ એક જ નાગરિકતા છે, અને એ છે ભારતીય તરીકેની. તો આવી રીતે આપણે જોઈએ. અને જમ્મુ કાશ્મીરમાં 2 ઝંડા લહેરાતા હતા, એક જમ્મુ કાશ્મીરનો અને એક ભારત દેશનો, પરંતુ હવે ત્યાં એક જ ઝંડો લહેરાશે, આપણો ભારત દેશનો ત્રિરંગો. તો આ બધો છે એ ઉકેલ કોણે આપ્યો? તો કે
સર્વોચ્ચ અદાલત દ્વારા. આ બધા વિવાદોને ઉકેલવાનું કાર્ય કોણ કરે છે? તો કે સર્વોચ્ચ અદાલત. આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ સમજીએ. તો આપણે મિત્રો નર્મદા બચાવો આંદોલનનો કેસ હવે સમજવા જઈ રહ્યા છીએ. અહીં તમે જોઈ શકો છો નર્મદા ડેમનો ફોટો, ધુઆધાર, બરાબર, કેવો સરસ પાણીથી વહેતું જળબંબાકાર થઈ રહેલો ફોટો તમે અહીં જોઈ શકો છો, બરાબર. અહીં જ આ નર્મદા ડેમ છે, એની પાસે જ આપણા લોખંડી પુરુષ સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, બરાબર, જે વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા છે, કાંસ્યની બનેલી પ્રતિમા છે, કાંસાની. હવે આપણે આગળ જોઈએ. આ તો આપણે વાત કરતા હતા એટલે મને યાદ આવી ગયું. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, જેને આપણે NGO કહીએ છીએ, NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, તેની સામે વિરોધ દર્શાવ્યો. શું? તો કે નર્મદા નદી પર જે નવાગામ ખાતેના જળાશયના બંધની, એટલે કે આ જે બંધ છે આપેલો, એની ઊંચાઈ 110 મીટરથી વધવી જોઈએ નહીં. તે માટે મધ્યપ્રદેશ, આપણા પાડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ, બરાબર, અને પર્યાવરણનું જતન કરતી જે NGO છે તેની સામે વિરોધ દર્શાવ્યો. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે, તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે. આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે. આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. તો મિત્રો, આ જે કેસ છે તે શું હતો? તો કે નર્મદા નદી પર નવાગામ ખાતે જે ડેમ બનતો હતો, તો એની જે ઊંચાઈ છે તે 110 મીટરથી વધવી જોઈએ નહીં, એવું કોણ કહેતા હતા? તો કે મધ્યપ્રદેશ અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે સરકારને એવું કહેતા હતા કે આની ઊંચાઈ ન વધારવી જોઈએ. કેમ કે જો આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ આપણે ઊંચાઈ વધારતા જઈએ, બરાબર, આ ડેમ છે એની ઊંચાઈ વધારીએ તો પાણીનો જથ્થો શું? તો કે પાછળ છે એ વધારે રોકાશે. પાણીનો જથ્થો વધારે રોકાય એટલે શું થશે? તો કે પાણી છે એ વધારે પ્રમાણમાં જગ્યા રોકશે. તો પાણી છે એ બધું કઈ જગ્યાએ રહેશે? તો કે ત્યાં રહેતા આદિવાસીઓ, એટલે કે મધ્યપ્રદેશમાં જે લોકો આદિવાસીઓ રહે છે, તો તે લોકો છે એ એનું રહેઠાણ છે જતું રહેશે, એ લોકોને હટી જવું પડશે. એટલે શું થશે? તો કે એનો મૂળભૂત અધિકારનો ભંગ થશે. એટલે કે આદિવાસીઓ છે એનો હક છે કે સારી રીતે એને જીવન જીવવાનો હક છે, એનું કંઈ છીનવાઈ ન જાય, એનું ઘર છે એ છીનવાઈ ન જાય, એને એવી રીતે જીવન જીવવાનો હક છે, તો તમે એ હક છે એ છીનવો નહીં, એવું કોને કહેતા હતા? સરકારને. તો પછી સુપ્રીમ કોર્ટે એમને શું ચુકાદો આપ્યો? તો કે 8મી માર્ચ, બરાબર, 8/3/2006ના રોજ શું કહ્યું? કે આવી રીતે ડેમ છે તે ઊંચાઈ પર રાખવો જરૂરી છે. એના લીધે 3 રાજ્ય, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 3 રાજ્ય છે એને ખૂબ જ ફાયદો થવાનો છે. અને રાજસ્થાનનું જે રણ છે તે આગળ પડતું વધી રહ્યું છે, એને અટકાવી શકાશે. કારણ કે ત્યાં સુધી નર્મદાનું પાણી પહોંચશે અને ત્યાં ખેતી થશે, ત્યાં વૃક્ષો વધશે. પછી શું કહ્યું? કે જે લોકોને અસર થવાની છે તો એને શું કરશું? અમે પુનઃવસન કરશું, એમને બીજી જગ્યાએ ખસેડી દેશું અને તેમને સારું મકાન, એવી બધી વ્યવસ્થા છે તે આપી દેશું. અને આ રીતે એમનો મૂળભૂત અધિકારનો ભંગ થશે નહીં. કે તમારો મેન મુદ્દો શું હતો? તો કે આદિવાસીઓ જે રહે છે એનો મૂળભૂત હકનો ભંગ થશે, બરાબર, તો અમે એને બીજું પુનઃવસન કરાવી દઈશું, એટલે કે બીજી જગ્યાએ એને વસવાટ કરાવી દઈશું, બરાબર, કે જેથી એમનો મૂળભૂત અધિકારનો ભંગ થશે નહીં. આવી રીતે કોણે ચુકાદો આપ્યો? સુપ્રીમ કોર્ટે. હવે પ્રવૃત્તિ મિત્રો આપેલી છે, બરાબર, કે વર્તમાનમાં આવતા વિવિધ ચુકાદાને નીચેના કોષ્ટકમાં લખો.
વિવિધ ચુકાદાના કિસ્સા અને ઉદાહરણ તમને પેપરમાં જો સાંભળતા હોય તો તમારે લખવાના છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ, તો તમારે અહીં લખવાનું. બે રાજ્ય વચ્ચેનો વિવાદ, બે નાગરિકો વચ્ચેનો વિવાદ, વ્યક્તિ અને સરકાર વચ્ચેનો વિવાદ, વ્યક્તિ અને સંસ્થા વચ્ચે વિવાદ. તો અહીં તમને પેપરમાં જો કોઈ એવું મળતું હોય, બરાબર, કે આવી રીતે કેસનો શરૂ હતો, બરાબર, તો તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ નવો મુદ્દો જોઈએ આપણે. ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ? એટલે કે ન્યાયતંત્ર છે તે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર કેમ છે? તો એના વિશે જોઈએ. ધારો કે એક તાકાતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો. તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે, તેની બદલી કરાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે. તાકાતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં. એટલે કે આપણે આખો મુદ્દો સમજી લઈએ કે સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકાતવાર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે. પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. હવે આપણે જેટલું વાંચ્યા છીએ એટલું સમજી લઈએ કે અહીં વાત શું કરી છે મિત્રો, કે ધારો કે સમજવા માટે આપણે ગણિતમાં કહીએ ને કે ધારો કે x બરાબર 10 લેશું, તો અહીં આપણે ધારી લેવાનું કે ધારો કે એક તાકાતવર વ્યક્તિ છે એ તમારા પરિવારની જમીન છે એની પર કબજો લઈ લે છે અને તમે એક એવી વ્યવસ્થામાં રહો છો, એટલે એવા જગ્યાએ રહો છો, એવા સંસ્થામાં રહો છો કે એવી કોઈ પરિસ્થિતિમાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે, કે જ્યાં વ્યક્તિઓ બધા કેવા છે, તો કે જેણે આપણી જમીન લઈ લીધી છે એ બધા વ્યક્તિઓ કેવા છે, તો કે આપણે અદાલતમાં જઈએ, બરાબર, ન્યાય માગવા કે અમને ન્યાય આપો, આવા બધા વ્યક્તિ અમારી જમીન લઈ ગયા છે, તો એ વ્યક્તિઓ કેવા છે, તો કે એને ન્યાયાધીશને પદ પરથી હટાવી શકે છે અને તેની બદલી કરાવી શકે કે તું અમારી તરફેણમાં ન્યાય આપજે, નકર એમ તારી બદલી કરી નાખશે, એમ ધમકાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે. એટલે ન્યાયાધીશ પણ શું, તો કે જે સાચું છે એ કહી ન શકે, જે બંધારણમાં છે એ કહી ન શકે, અને શું, તો કે જે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે. જે શું ભારે વ્યક્તિ છે, તાકાતવર વ્યક્તિ છે એની બાજુ જોવા મળે, એના નિયંત્રણમાં રહે. એટલે શું, તો કે ન્યાયાધીશ સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકે નહીં અને ન્યાયાધીશને શું મજબૂર કરી દે, બરાબર, અને એને એમ થાય કે હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો, બરાબર. પરંતુ આપણા ભારતીય બંધારણમાં આવી કોઈ દખલગીરી પસંદ કરતું નથી. એટલે આવું ન થાય. આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે. પછી તે કોઈ પણ મજૂર માણસ જ કેમ ન હોય, કે પછી કોઈ ફેક્ટરીનો મિલ માલિક જ કેમ ન હોય, કે તે મિલ છે એની અંદર કામ કરનાર મજૂર કેમ ન હોય, તે દરેક વ્યક્તિ છે પોતાના હક માટે આવી રીતે અદાલતમાં જઈને ન્યાય માગી શકે છે. એટલે મિત્રો અહીં વાત કરી છે કે એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ થઈ જાય રાષ્ટ્રપતિ દ્વારા, બરાબર, કે આ છે એ અહીંયાના વકીલ, અહીંયાના છે જજ રહેશે, બરાબર, પછી એમને કોઈ રીતે એને હટાવી શકાય નહીં. અને આપણા ભારત દેશની અંદર, બરાબર, હજી સુધી કોઈ પણ ન્યાયાધીશને આવી રીતે હટાવી શકવામાં આવ્યા નથી, બરાબર. આવો કેસ હજી એક પણ વખત બન્યો નથી. ખૂબ જ મુશ્કેલ હોય છે, ઘણી બધી લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે. હવે ત્યારબાદ જોઈએ વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે. વિભિન્ન સ્તરની એટલે મિત્રો આપણે વાત કરી હતી કે જિલ્લા અદાલત, બરાબર, તાલુકા અદાલત, એ બધા અદાલતની આપણે વાત કરીએ. જી હા, આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ. કે આ વ્યવસ્થાને સમજવા માટે આપણે સૌથી પહેલાં કઈ વ્યવસ્થા સમજવી જોશે, તો કે અપીલની વ્યવસ્થા સમજીએ.
પરંતુ મિત્રો આપણે અપીલની જે વ્યવસ્થા સમજીએ. હવે આ આખો મુદ્દો જે છે, વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે, આ મિત્રો મુદ્દો છે તે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. બરાબર, ત્યાં સુધી તમારે અપીલની વ્યવસ્થા શું છે ત્યાંથી તમારે આ પાઠ છે એ વાંચવાનો રહેશે. બરાબર, એ તમારું હોમવર્ક છે. તો ચાલો મિત્રો, આવજો. નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.